એટલે આપણે આયા છે ને એટલા માટે ભેગા થઈને મહેરબાની કરી બધા સાથ સપોર્ટ કરો. આપણે જે નિર્ણય લેવાનો જૂનું ઓલા કર્યું હતું ખેતી મળી જાય. હવે આપણે નવેસર જે પૂછીએ કીધું કે નવો એકડો નવી નિયાળ તો આપણો વિકાસ થાય એમાં કોણ સહમત છે? પ્રમાણે રચના કરવાની એ પ્રમાણે કરી અને કાર્યક્રમ પૂરો કરો. ખોટે ખોટું લાંબુ લાંબુ ખેંચવું જોઈએ ભાઈ. આપણે તમે બધા અમે હવારે નીકળ્યા છીએ, તમે નીકળ્યા છો કેમ કે આ પ્લાન કરીને નીકળવું પડે. તો આપણે પાલનડાની જે પેઢી છે હણમતિયાનો કપૂર કુંડનો અને જગ્યાનો વિકાસ થાય ને એ તમારું મારું બધું પ્રાવધાન છે. તો પછી આમાં ખેંચવાનું બંધ કરી ભાઈ એકબીજા ડાલિયા કોઈ અમે આયા એકબીજાના વખાણ કરવા નથી આવ્યા. અમે સમાજની રૂએ આવ્યા છીએ કે આ જગ્યાનો સરસ મજાનો વિકાસ થાય. અને તમને એવું લાગતું હોય કે ભાઈ આ ખોટું થાય તો પછી એક કમિટી કરી નાખો, એ નક્કી કરશે અને જે કઈ પૈસો 3.5 નો મેળો પૂરો થાય અને પૂરા થયા પછી ક્યાં પૈસો વાપરવો, કઈ જગ્યાએ વાપરવો એ નક્કી કરો. એ માટે આપણે ભેગા થયા છે. એકબીજા ટાટિયા ખેતરમાં મહેરબાની કરીને આપણે એમાં ભણાઈ થઈ ગયા છીએ ભાઈ. વિકાસ તો નહીં થાય અને એકબીજા ધડપડાટી બોલાવી જાવ. છે ને 5 ખાલી ખેતર લાય છે ને એ હોય બગાડી નાખશે. એટલે વિકાસની વાત હોય ને વિકાસની આ સાડી વડીએ કોઈને વિચાર જ ન આવ્યો અને વિચાર આવ્યો વાળા સાડી વડીને ભૂલી જાય. પણ નવી શરૂઆત તો કરો ભાઈ. એટલા માટે આવ્યા છે. એક આમ સીમ બાજુ ને એક ગામ બાજુ વ્યાજબી નથી. હવે આ ડીડી એક તો એનો બિચારો અવાજ ધીમો અમારે જો પહાડી અવાજ તો તમારી ધીમો કે હવે એ કંઈક કહેવા માંગે તો મહેરબાની કરીને સાંભળો. આ લાઈવ ના માધ્યમથી અડધું પોણું ગુજરાત જોઈશે ભાઈ. પછી વાંયાથી કોમેન્ટ મારે કે પોતાના મેળ નથી, આ વ્યાજબી વાત નથી, આ અંદરોઅંદરની મેટર છે પણ જોઈશ તો દુનિયા. એટલે દુનિયા રાત કારણે મહેરબાની કરીને ઘરોમાં આ જગ્યાની આબરૂ રહે, સમાજની આબરૂ રહે અને સમાજનો વિકાસ થાય ને એવી તમને વિનંતી કરું છું કે એમાં ધ્યાન આપી અને હાથો મારા અમે આ ખોટો તેનાની સહકાર આપતા પણ હાથાને તો સહકાર ભાઈ આપવો પડે. એટલે મહેરબાની કરીને હાથાને સહકાર આપો અને સમાજને આ જે જગ્યા છે આવનાર કોઈ એમનો વ્યવસ્થા નથી એવી વ્યવસ્થા થાય અને એના માધ્યમે આ આપણે ભેગા થયા છીએ. અને કોઈ એકબીજાના નથી જે આપણા જગ્યાના માધ્યમથી હડમતિયા આ સરસ મજાની મીટિંગ છે. કોલ આપણે ટૂંકો આપ્યો હતો પણ આટલી મોટી સંખ્યામાં ભેગા થઈને આપણો વિકાસ થાય એક પ્રાવધાન્ય. હવે વિશેષમાં ડીડી સોલંકી વાત કરશે અને આ જે સહમતિ છે એમાં તમારી બધાની સહમતિ વિકાસ બાજુ રહેજો ભાઈ. આ તમારી ચોખ્ખી વાત. અમે તો તમને ફરીવાર બોલાવશું તો ફરીવાર આવવા તૈયાર છીએ પણ વિકાસ આવે જગ્યાનો વિકાસ થાય ને એમ રહેજો. ડીડી સોલંકીનો વિનંતી કરું કે ભાઈ ડીડી સોલંકી જય ભીમ નમો બુધાય. સૌથી પહેલા સાંભળો, થોડી સૂચના આપી દો. ગમે ત્યારે સમાજનો કોઈ કાર્યક્રમ હોય, સમાજની મીટિંગ હોય, સભા હોય, એક વ્યક્તિમાંથી કોઈ આગેવાન વ્યક્તિ બોલતો હોય, એની ચર્ચા ચાલુ હોય, એની વાત ચાલુ હોય, વચ્ચે ન બોલાય. એટલી તમારામાં ખાનદાની એટલું સમજ જોઈએ, તમારામાં એક લાગણી હોવી જોઈએ. બરાબર? આ એક સૌથી પહેલા સુધારવાની જરૂર છે. સમાજ તો કોઈ વ્યક્તિ છે, આગેવાન કોઈ છે, એ કોઈને આપણે કોન્સ્ટેબલ કે સાહેબ કહેતા હોય. સમાજના વ્યક્તિ છે, સમાજના આગેવાન છે, સમાજના મંતો સંતો છે, માન સન્માન આપો. જાહેરમાં તમે એ તમારી તમે કોઈને આગળ જીધો તમારા તરફ થાય છે. પેલા તું તારામાં જો. બીજું કે મોરબીના તાલુકાના આ બાજુના આગેવાનો છે ને ભાઈ બારે ઉભાઈ અંદર આવતા રહે. ભાઈ નાગજીભાઈ, રાજુભાઈ, ભાઈ ઓલા અર્જુનભાઈ ક્યાં છે? બધા આ બાજુ આવતા રહે. હાલો અર્જુનભાઈ. સાંભળો, હવે સાંભળો. હળમતિયા સૌરાષ્ટ્રની અંદર સમાજનો અનુસૂચિત જાતિ સમાજનો એક જ કેન્દ્ર બિંદુ છે કે આખા વર્ષમાં સૌરાષ્ટ્રના નહીં, ગુજરાતના નહીં પણ ગુજરાત બહારના છે, કોઈ પગપાળ આવે, વાહન લઈને આવે અને પોતાના જે કઈ સામાન ઘર વગેરેનો સામાન લઈને રસોડું લઈને આવીને હાથે રાખીને ખાય છે. ઘણા બધા રાઉન્ડીઓ છે, જમાડે છે, પાણીની વ્યવસ્થા છે અને એની અંદર જે આપણી જગ્યા છે, સમાધિ સ્થાન છે, જે આપણા ગુરુ જ્ઞાતિપતિ જે કઈ છે સંતો મંતો આપણા એ લોકો વ્યવસ્થા એની મંદિરની કરે છે.
એ વેદ બોલે છે. તો આપણે શું કર્યું? તો જે લોકો મેળાનું આયોજન કર્યું છે, જેને શરૂઆત કરી, જેને વચ્ચે કરી, 2017 ની અંદર સમિતિ બનાવી, એને સારું કામ કર્યું, એની પછી કર્યું, બધાએ સારું જ કામ કર્યું, કોઈ ખરાબ નથી કર્યું. જે કંઈ કર્યું સમાજના લોકોએ કર્યું છે. ઓલો ભાઈ જે વાત કરી 40 વર્ષ સુધી પંચાયત પાસે તો કોઈ પ્રશ્ન કરવા ગયા આમાંથી ત્યાં બારે કોઈ નથી, અંદર ધીંગાણા તલવાર કાઢે, બારે કોઈ નથી જાવ તો આપણે ખબર પડે કે કેટલી બી પોતાય. પણ કહેવાનો મતલબ એ છે આપણું કે આપણો સમાજ છે, સમાજનો વ્યક્તિ છે. આપણે કોઈ સાંભળે, તમે જાઓ બારે ક્યાંક બોલો, કોઈ તમને સાંભળે એમ કે હેઠું બેસી જાય. આપણે દર વખતે કંઈક ટોળું